વ્યાસપીઠ એટલે શું? વ્યાસપીઠ છે ને, જે એના ઉપર બેસીને જે વ્યાસજીએ જે ગ્રંથો લખ્યા છે, નિર્માણ નથી કર્યા. એ તો હતા જ, બ્રાહ્મણોના કંઠમાં હતા, પરંતુ સમય પ્રમાણે જોયું કળયુગ આવશે, બધા અલ્પબુદ્ધિ થઈ જાય, મંદાસુ મંદ મતે મંદ ભાગ્યા ઉપદ્રુતા, કે માણસો આળસુ થઈ જશે, અલ્પબુદ્ધિના થઈ જશે, એટલે શાસ્ત્ર લુપ્ત ન થાય, એટલે વ્યાસજી આલેખન કર્યું એ બધા ગ્રંથોનું. અને એ ગ્રંથોના આલેખન, જે ગ્રંથો રચાણા છે, એ ગ્રંથની કથા થાય છે એ વ્યાસપીઠ ઉપર બેસીને. તો વ્યાસપીઠ ઉપર બેઠા પછી જે કથા કરનાર પોતે વ્યાસ સ્વરૂપ હોય છે, વ્યાસજીનું સ્વરૂપ હોય છે. અને વ્યાસપીઠ પર બેઠા પછી કોઈ ધર્મ, સંપ્રદાય, નાત, જાત, આ વાડા ઊભા થવાની વાત કરે, યા તો કોઈ વ્યક્તિ વિશેષના વખાણ કરે. વ્યાસપીઠ પર બેઠા પછી કોઈ વ્યક્તિ વિશેષના યજમાન હોય, કોઈ બી હોય, એની વાહવાજ કરવી, એના રચા પચા રહેવું, ભગવાનને ભૂલીને એની વાહવાહ કરવા માંડવી. નહીં, કોઈ સારું કામ હોય તો બિરદાવવું જોઈએ, બરાબર છે, પણ કોઈ વ્યક્તિને તે લોભ લાલચ વાહવાહ કરવીને આ વ્યાસપીઠનું મોટો અપમાન. વ્યાસપીઠ ઉપર બેહીને વ્યાસજીએ લખ્યું એ જ કહેવાવું જોઈએ. વ્યાસપીઠ બહુ મોટી જવાબદારી છે.